નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમને શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જણાવેલી વાતો જણાવીશ। પહેલા નંબર પર છે ચિંતાનો ત્યાગ કરવો। ગીતાના ઉપદેશમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્યારે વ્યક્તિએ વ્યર્થ ચિંતા ન કરવી જોઈએ। દરેક વ્યક્તિને એક દિવસ તો મૃત્યુ આવવાનું જ છે। આત્મા ન તો જન્મ લે છે, ન તો મૃત્યુ પામે છે। આત્મા અમર છે, એટલે વ્યર્થની ચિંતાથી મુક્ત થઈને કર્મના રસ્તે આગળ વધવું જોઈએ। બીજા નંબર પર છે ક્રોધ પર નિયંત્રણ કરો। ક્રોધ કરવાથી દરેક પ્રકારના કાર્ય બગડે છે। ગીતાના ઉપદેશમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે ક્રોધ કરવાથી વ્યક્તિના પતનનો આરંભ થઈ જાય છે। ક્રોધ કરવાથી ભ્રમની સ્થિતિ સર્જાય છે। ક્રોધ કરવાથી વ્યક્તિ સારા અને ખરાબ પરિણામમાં ફરક કરવાનું ભૂલી જાય છે, જેના કારણે મનુષ્યની તર્ક શક્તિ પણ તીક્ષ્ણ થઈ જાય છે અને તે પોતાના નૈતિક પતનની રાહ પર આગળ વધવા લાગે છે। એટલે સૌથી જરૂરી છે ક્રોધનો ત્યાગ કરો। 3 પર છે મન પર નિયંત્રણ રાખો। ગીતા ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખે, એટલે કે મનને પોતાના કાબુમાં લેતા શીખી લે, તો દરેક પ્રકારની મુસીબતો સામે તે આરામથી લડી શકે છે। એટલે મનુષ્ય દરેક સમય અને સંજોગોમાં પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ। 4 પર છે કર્મ કરતા રહો। ગીતા ઉપદેશ આપતા ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્ય જ્ઞાન અને કર્મને એક સમાન રાખવા જોઈએ। કર્મ કરતા સમયે ક્યારેય ફળની ચિંતા ન કરવી। જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।